નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ જનમંથનમાં અને હું છું આપની સાથે કિશન તિવારી. આપણે વાત કરવાના છીએ આજે નરેન્દ્ર મોદી જ્યારે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતમાં આજે આવ્યા છે. આજે ગુજરાત માટે ગર્વની ક્ષણ છે અને ભારત માટે ટેકનોલોજીના નવા યુગની શરૂઆત પણ કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાણંદમાં કેન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને સાથે જ એક મોટું નિવેદન પણ આપ્યું. આ ડિકેડ ભારતનું ટેકેટ છે. એટલે વડાપ્રધાન તરફથી એવું કહેવામાં આવ્યું છે કે હવે આવનારો સમય આઈટી હબ માટે આપણા દેશ માટે સારો છે. સાણંદ હવે ઓટોમોબાઈલ હબ નહીં પરંતુ સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા બનવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. કારણ કે એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયો છે અને આગામી સમયમાં રોજના 70 લાખ જેટલા ચિપ્સનું પ્રોડક્શન થવાનું છે. જ્યાં એક તરફ હાઈટેક વિકાસ તો બીજી તરફ સંસ્કૃતિ સાથે જોડાણ પણ ત્યાં જોવા મળી રહ્યું છે. ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતિના પાવન પ્રસંગે સમ્રાટ સંસ્કૃતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરીને પીએમ મોદીએ કહ્યું કે જડ સે જુડના અને જગત સે જુડના એ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે. તો શું ગુજરાત હવે ભારતના ટેક રેવોલ્યુશન કેન્દ્ર બનશે? અને બીજી મોટી વાત એ છે કે વાવ થરાદમાં લગભગ 20,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે પણ સામેલ છે, જે ટ્રાવેલ ટાઈમને અડધાથી પણ ઓછું કરશે. તો આજે આપણે ખાસ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાના છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા અને એમણે શું શું કર્યું, શું ભારત આત્મનિર્ભર બનશે, શું ગુજરાત ખરેખર ગ્લોબલ ટેક હબ બનવા જઈ રહ્યું છે અને શું આ વિકાસનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચશે. આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરવાના છીએ. પરંતુ હું તમને જણાવી દઉં કે આ જે હિસાબે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર આવ્યા છે અને ગુજરાત પ્રવાસ દરમિયાન સૌથી મોટી વાત એ છે કે હાલમાં જે હિસાબે જોઈ શકાય છે કે એક ટાઈમ પર એક સમય હતો જ્યારે ગુજરાતનું એટલું બજેટ પણ નહોતું, પરંતુ આજે આપણે એક દિવસની વાત કરીએ તો ફક્ત એક દિવસના અંદર 20,000 કરોડનું ત્યાં આજે એમને ભેટ આપવામાં આવી છે ગુજરાતની જનતાને, ગુજરાતના લોકોને. તો આ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને સરકાર મળીને ડબલ ઇન્જન की સરકારની જેમ આ વખતે કામ જોવા પણ મળી રહ્યું છે. જે હિસાબે ત્યાં આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે તે ભારત બનશે ચીપ સુપર પાવર, તે પ્રકારનું પણ ત્યાં એમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન પણ સાંભળવા મળ્યું છે, જોવા મળ્યું છે. તો આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરશું. ખાસ કરીને જે હિસાબે આજે જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે આવનારા સમયમાં આપણે ગુજરાત માટે અને કેટલું મહત્વપૂર્ણ સાબિત થાય છે તેના ઉપર હવે તમામ લોકોની નજર રહેશે. કારણ કે ગુજરાતમાં જે હવે આઈટી હબ તરીકે પણ ખાસ કરીને ઓળખાવા જઈ રહ્યું છે, ગુજરાતમાં હવે ખાસ શું એમાં જેને લઈને કામ થઈ રહ્યું છે તે તમામ મુદ્દાઓ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પોતે આજે આવ્યા હતા અને એમને તમામ વિકાસ કાર્યોની વાત કરી, વિકાસ કાર્યોની વાત કરતા કરતા તેમણે ઘણા બધા ભેટ પણ આપ્યા છે ગુજરાતની જનતાને અને ગુજરાતના લોકોને. તમને જણાવી દઉં કે સૌથી મહત્વની વાત એ છે કે ખાતમુહૂર્ત કરતા કરતા ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુપર પાવર દેશમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ 10 થી 25% સુધી વધ્યા છે, પણ ભારતમાં સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે. તો આ પ્રકારે ત્યાં જોવા મળી રહ્યું છે. કારણ કે અત્યારે હાલ આપણે જોઈ શકીએ જે હિસાબે છેલ્લા થોડા સમયથી વિશ્વના વચ્ચે યુદ્ધની સ્થિતિ બની રહી છે અને જ્યારે સતત યુદ્ધ ચાલી રહ્યું છે તેના વચ્ચે ઘણા બધા દેશો ઇફેક્ટ પણ થયા છે. ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં પણ તકલીફો પડી રહી છે, પરંતુ જેટલી તકલીફો બીજા દેશોમાં છે એટલી તકલીફો આપણા દેશમાં નથી. ગેસને લઈને તકલીફો સર્જાઈ હતી, પરંતુ કેન્દ્ર સરકાર સતત એના ઉપર નજર બનાવી રાખી છે અને કેન્દ્ર સરકાર સતત એના માટે પ્રયાસો કરી રહી છે. તો હવે આ તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે, ચર્ચાઓ કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા જતીન રાવલ ગાંધીનગર અમદાવાદથી. જતીન, આપણે વાત કરીએ તો આ જે હિસાબે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આમના પ્રવાસ દરમિયાન એક સમય હતો જતીન જ્યારે ગુજરાતનું આપણે કહી શકાય કે એટલું બજેટ પણ નહોતું, પરંતુ આજે એક દિવસમાં ફક્ત એક દિવસમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને
20,000 કરોડ જેટલો તેમને ખાતમુહૂર્ત અને લોકાર્પણ એટલે કે જે મોટી એક ભેટ કહી શકાય ગુજરાતની જનતાને આપવામાં આવી છે, તેને લઈને અત્યાર સુધી તમારી પાસે શું માહિતીઓ છે? સૌથી પહેલા આપે જણાવો. આપણે જણાવ્યું કે વડાપ્રધાન આજે ગુજરાતના પ્રવાસે છે. આજે સૌ પ્રથમ વહેલી સવારે તેઓ જે છે તે લગભગ 10 વાગ્યા 10:10 ની આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાંથી સીધા તેઓ જે કહી શકાય કે જે જૈન સંપ્રદાયનો જે ખૂબ મોટો જે કાર્યક્રમ હતો, જે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ જે બનાવવામાં આવેલું છે, કે જૈન ફક્ત જૈન જે સમુદાયના લોકો છે તેમની નહીં, પરંતુ ભારતનું એક હેરિટેજ જે છે તે ગણવામાં આવે. કેમ કે જે સમ્રાટ સંપ્રતિ હતા તેઓ સમ્રાટ અશોકના પૌત્ર હતા અને તેમના પ્રેરણાથી જ આ મ્યુઝિયમ જે છે તે મ્યુઝિયમની અંદર અલગ અલગ જે વસ્તુઓ છે, હેરિટેજ જે વસ્તુઓ છે, કે મૂર્તિઓ હોય કે જે બીજી પણ ઘણી બધી ચીજ વસ્તુઓ હોય તે મૂકવામાં આવેલું છે. અને આ ખાસ કરીને આ મ્યુઝિયમ જે છે તે કરી અને જે વડાપ્રધાન જ્યારે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આ મ્યુઝિયમ જો બનાવવામાં આવ્યું છે તો દરેક લોકોને તેને ફક્ત ટીવીમાં નહીં પરંતુ ત્યાં રૂબરૂમાં જઈ અને લોકોએ આ જૈન સમુદાયનું જે સંપ્રતિ જે મ્યુઝિયમ છે, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ છે, તેને નિહાળવું જોઈએ અને તેને સમજવું જોઈએ કે વર્ષો પહેલા જ્યારે કોઈ પણ પ્રકારના કોઈ સાધન રીતે એકદમ ઝીણી બનાવટથી લોકો જે છે તે કારીગરો વસ્તુઓ બનાવતા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણો સાંસ્કૃતિક વારસો જે છે તે મોટા પ્રમાણમાં અહીંયા જે છે તે જળવાયેલો છે અને એટલા માટે થઈ અને પીએમ મોદીએ જે કહી શકાય કે આજે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ નું ઇનોગ્રેશન જે છે તે વડાપ્રધાન જે છે તે કરવામાં આવ્યું. ત્યારબાદ આ કાર્યક્રમ ખતમ કર્યા બાદ પ્રધાનમંત્રી જે છે તે ગયા હતા અને સાણંદમાં જે સેમિકોન જે સેમિકન્ડક્ટરનું જે પ્રોજેક્ટ છે તેનું જે છે તે તેમના દ્વારા કેન્સર નામનો જે સેમિકન્ડક્ટર નું પ્રોજેક્ટનું આવ્યું. મહિના બાદ બીજા વખત જે છે કિશન આ પ્રકારનું સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું પીએમ દ્વારા. આપને પણ ખ્યાલ હોય ફેબ્રુઆરીની અંદર જ જે છે તે સેમિકન્ડક્ટર બનાવવા 2027 ના એન્ડ સુધીમાં થઈ જશે. ત્યારે આજે જે સેમિકન્ડક્ટર પ્રાઇવેટ લિમિટેડનું જે વડાપ્રધાન દ્વારા લોકાર્પણ જે કરવામાં આવ્યું છે ત્યાં લગભગ 60 લાખથી પણ વધુ ચીપો જે છે તે પ્રતિદિન નિર્માણ પામશે. 70 લાખ બંને કંપનીઓનું જો કહીએ 70 લાખ જેટલું સેમિકન્ડક્ટરનું ચીપોનું નિર્માણ જે છે તે ગુજરાતની અંદર થશે. એટલે ગુજરાત ટેકનોલોજી ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક જે છે તે એડવાન્સ થઈ રહ્યું છે અને અગ્રેસર સમગ્ર દેશની અંદર જે છે તે થઈ રહ્યું છે. ત્યારબાદ આ કાર્યક્રમ ખતમ થયા બાદ વડાપ્રધાન જે છે તે વાવ થરાદ પહોંચ્યા હતા. ડીસા એરપોર્ટ ખાતે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં કાર્યક્રમ જાહેર સભા સંબોધિત તેમના દ્વારા કરવામાં આવી હતી અને ત્યાં ઘણા બધા એવા વિકાસ દ્વારા જે છે તે કરવામાં આવે. તેમાં અમદાવાદ ધોલેરા હાઈવેનું લોકાર્પણ હોય કે પછી જે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના પણ ઘણા બધા લોકાર્પણ જે છે તે કરવામાં આવે. વિકાસ કાર્યોના લોકાર્પણ શિલાન્યાસ જે છે તે વડાપ્રધાન દ્વારા જે છે તે આજે કરવામાં આવે. અહીંયાથી સીધા તેઓ જવા માટે હમણાં થશે. પણ કિશન લગભગ હવે વડાપ્રધાન અને લગભગ કાલે અથવા તો પરમ દિવસે 2-3 દિવસમાં જ જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે જે છે તે ગમે ત્યારે ઘોષિત કરી દેવામાં આવી શકે તેમ છે. આવતીકાલે લગભગ જે છેલ્લી મતદાર પ્રક્રિયા હોય તે કરી દેવામાં આવશે અને કાલે મોડી સાંજે અથવા તો પરમ દિવસ પછી ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઘોષિત કરી દેવામાં આવી શકે છે અને લગભગ આ મહિનાના અંત સુધીમાં જ તેનું મતદાન પણ જે છે તે રાખવામાં આવી શકે તેમ છે. ત્યારે બની શકે કે આ જે વડાપ્રધાનનો પ્રવાસ છે તે ખાસ કરીને ગુજરાત માટે અને સ્થાનિક સ્વરાજ્યની જે પણ ચૂંટણીઓ આવી છે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે. જી કિશન. જી જતીન, આપણે વાત કરીએ જે હિસાબે સેમી કન્ડક્ટરને લઈને ત્યાં જે સૌથી મહત્વની વાત રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આવનારો જે સમય છે, આવનારો સમય એઆઈ માટે અને ટેક માટે સૌથી મહત્વપૂર્ણ છે અને તેને જોતાની સાથે જ આપણા ભારત દેશમાં પણ
આપણા ભારત દેશમાં જે હિસાબે આંકડો જે સામે આવી રહ્યો છે કે આપણા દેશમાં 4.90 લાખ જેટલું તેનું આપણું માર્કેટ છે અને આવનારા સમયમાં આવનારા દશકમાં જે હિસાબે કહેવામાં આવી રહ્યું છે કે તે 9 લાખને પણ વટાવી જઈ શકે છે. તો આટલું મોટું જ્યારે માર્કેટ છે અને આટલા મોટા માર્કેટમાં વડાપ્રધાનનું કહેવું છે કે અમે તેનામાં 100થી આગળ રહીશું. આપણા દેશના આપણા ગુજરાતની જે જનતા છે, ગુજરાતના યુવાનો છે, તે લોકો પણ આમાં સાથ સહકાર આપે અને તેને જોતાની સાથે જ તેમણે આટલો મોટો પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે, જેમાં અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું છે કે આવનારા સમયમાં આવતા મહિનામાં કદાચ એક ત્રીજું પ્લાન્ટ પણ ઓપન થઈ શકે છે. તો તેને લઈને શું માહિતીઓ છે? જો કિશન, ચોક્કસથી અશ્વિની વૈષ્ણવ જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ચોક્કસથી કે જુલાઈ મહિનાના અંત સુધીમાં જ ત્રીજો એક સેમિકન્ડક્ટર નો પ્રોજેક્ટનું જે છે તેમનું લોકાર્પણ જે છે તે કરી દેવામાં આવશે. અને જોકે તેની હજી સુધી ચોક્કસથી વિગતો જે છે તે બહાર સંપૂર્ણપણે આવી નથી, પરંતુ વડાપ્રધાન જ્યારે સાણંદમાં જે કેન્સ સેમિકોન ના આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ એટલે કે ઓસેટ ના લોકાર્પણ ત્યારે પહોંચ્યા હતા, જણાવ્યું હતું કે આ દાયકાને ડિકેડ એટલે કે ભારતનો ડિકેડ નહીં પરંતુ ભારતનો ટેકેડ માનું છું. એઆઈ મામલે ભારત જે છે તે દુનિયામાં સૌથી આગળ છે અને આપણે આ ટેકને એક્સપ્લોર કરીએ છીએ. વડાપ્રધાને એ પણ જણાવ્યું હતું કે સાણંદમાં વસ્તુઓ અમેરિકા જશે હવે અને ત્યાંથી આખા દુનિયામાં જશે. અને સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે નવો બ્રિજ, એક પ્રકારનો નવો બ્રિજ જે છે તે તૈયાર થઈ ગયો છે. કેલિફોર્નિયાની આ કંપની માટે આ પ્લાન્ટ જે છે તે ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ આપી રહ્યો છે. અહીં બનનારો પહેલો જથ્થો નિકાસ માટે બુક થઈ રહ્યો છે કે એક્સપોર્ટ બન્યા પહેલા તે એક્સપોર્ટ માટે જે છે તે તૈયાર થઈ રહ્યો છે. આ ફિનટેકમાં થતું કામ ભારતીય ભરોસાને જોઈએ છે. 21મી સદીનું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં પરંતુ બદલાવવાનું નેતૃત્વ કરવા તે આગળ વધી રહ્યું છે. અમારી નીતિ અને નિર્ણય ટેકનોલોજી અને એનર્જી સિક્યુરિટીને ખૂબ જ મહત્વપૂર્ણ જે છે તે સેમિકન્ડક્ટરનો ત્રીજો પ્રોજેક્ટ જે છે તે સુધીમાં થઈ જશે. અને ખાસ કરીને એના માટે અત્યારથી જ તૈયારીઓ જે છે તે એન્જિનિયરો હોય કે તમામ લોકોની અત્યારે ભરતીઓ જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે. જો કિશન, આ બંને ત્યારે હાલ જે બંને પ્રોજેક્ટનું 70 લાખ જેટલી જે ચીપો છે તેનું નિર્માણ જે છે તે હવે શરૂ થઈ જશે. અને આના પાછળ જો માઇક્રોન ની વાત કરીએ તો માઇક્રોનમાં લગભગ 2500 થી 3000 જેટલા લોકોને જે છે તે રોજગારી મળી હતી. અને આ જે અત્યારે હાલ જે કેન્સ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું જે પીએમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં પણ લગભગ 4000 જેટલા લોકોને સીધી રોજગારી જે છે તે અહીંયા મળી છે. અને એના આજે પ્રોજેક્ટો અહીંયા ચાલુ થયા છે કિશન, તેના લીધે ફક્ત આજે લોકોને રોજગારીઓ મળી છે એ તો છે, પરંતુ તેના સિવાય પણ ઘણી બધી રોજગારીઓ આજુબાજુના વિસ્તારોમાં પણ ઉભી થઈ છે. મકાનો છે, મકાનોના ભાવ છે, જે ભાડે મકાનો છે, દુકાન છે, તે દુકાનોના જે લઘુ ઉદ્યોગો આવે છે તેનું જે છે તે મળી રહ્યો છે. એમએસએમઈ સેક્ટરના જે લોકો તે ક્યાંક ને ક્યાંક નવો ધંધો હવે આ જે ઊભું થયું છે તેના લીધે મળી રહ્યું છે. જયારે માણસો આટલા બધા અહીંયા આવી ગયા છે ત્યારે તેમના ખાવા પીવાને લઈને રેસ્ટોરન્ટ, હોટલો છે, તો જોઈએ તો ક્યાંક ને ક્યાંક એક નવું આર્થિક છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે તે મજબૂત થઈ રહ્યું છે કિશન. એટલે કે ચોક્કસથી આ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટના લીધે ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને ઘણો બધો ફાયદો જે છે તે આવનારા ભવિષ્યમાં મળશે. જી કિશન. જી જતીન, આપણે વાત કરી જે હિસાબે તમે અત્યારે જણાવ્યું કે જે સેમિકન્ડક્ટર પ્લાન્ટથી લઈને તમામ વસ્તુ જે નવા વિકાસ કાર્યો જે થવા જઈ રહ્યો છે તેને જોતા ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો છે, સ્થાનિક રહીશો છે તે લોકોને પણ ફાયદો થશે, જમીન જે છે જમીનની કિંમતોમાં વધારો થશે. હવે આપણે એક વાત કરીએ, યુવાનો સૌથી મહત્વનો મુદ્દો છે. યુવાન જ્યારે રોજગારની વાત આવે છે, આવનારા સમયમાં શું લાગી રહ્યું છે? આ હિસાબે જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે શરૂ થઈ રહ્યો છે, એઆઈનો સમય આવવાનો છે અને તેના વચ્ચે આપણા વડાપ્રધાન પણ જે હિસાબે કહી રહ્યા છે કે આવનારા સમયમાં આપણો દેશ એઆઈમાં ક્યાંક ને ક્યાંક હવે આગળ હશે, આપણો દેશ આઈટી હબ તરીકે ઓળખાશે. તો આના વચ્ચે ગુજરાતના યુવાનો માટે શું લાગી રહ્યું છે, તે લોકો માટે અને યુવાનોમાં કયા પ્રકારનું અત્યારે તે જોવા મળી રહ્યું છે, યુવાનોનું શું કહેવું છે? સૌથી મહત્વની વાત એ છે.
જો કિશન, ચોક્કસથી આજે જો સેમિકન્ડક્ટરની પ્રોજેક્ટની જો વાત કરીએ કે ટેકનોલોજીની કોઈ પણ પ્રોજેક્ટની વાત કરીએ, તેમાં સૌથી વધુ યુવાનો જ હોય છે. નવા નવા જે એન્જિનિયર જે બનેલા હોય છે, આઈટી ક્ષેત્રના હોય, તે પ્રકારના જે એન્જિનિયરો હોય, ક્યાંક ને ક્યાંક યુવાનો હજુ જે નવા નવા યુવાનો આવેલા છે તે જ આની અંદર ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, અને નવા નવા એન્જિનિયરો હજુ પણ જે છે તે જોડાઈ રહ્યા છે. એઆઈ અત્યારે હાલ જે છે તે એઆઈ ખાસ કરીને નવું છે. હજુ તો એઆઈ જે છે તે હજુ શરૂઆત છે કે આપણે કરતા શીખ્યા છીએ. ત્યારે આ એઆઈ સેક્ટરમાં યુવાનો કઈ રીતે પોતે આગળ વધી શકે છે તેને લઈને યુવાનો ખાસ કરીને ખૂબ જ ઉત્સાહિત જોવા મળતા હોય છે, અને તે લોકો ખૂબ ઝડપથી એઆઈ સેક્ટરની અંદર આગળ પણ જે છે તે યુવાનો વધી રહ્યા છે. કરીને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની જો ખૂબ જ મહત્વનો રોલ જે છે તે ભજવે છે. ત્યારે એની અંદર એઆઈ નો ઉપયોગ કરી અને યુવાનો પોતાને કઈ રીતે અપગ્રેડ જે છે તે કરી શકે છે, આ સેક્ટરમાં પોતે કઈ રીતે પોતાનું યોગદાન જે છે તે આપી શકે છે, આ સેક્ટરના માધ્યમથી તેઓ પોતે કઈ રીતે ગ્રોથ કરી શકે છે, તમામ જે છે તે ક્યાંક ને ક્યાંક યુવાનોને લાગુ પડે છે. અને યુવાનો જે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ યુવાનો ખૂબ જ જે છે તે આશાસ્પદ છે કે આ પ્રકારનું પ્રોજેક્ટ તેમને ક્યાંક ને ક્યાંક ન ફક્ત સારી રોજગારી મળશે, પરંતુ તેમને આનાથી જાણવા પણ બધું મળશે. કેમ કે જે પ્રોજેક્ટ ફોરેનમાં કિશન કે આપણે ચીપ પહેલા ઇમ્પોર્ટ કરવી પડતી હતી, હવે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે આપણે ચીપ હવે એક્સપોર્ટ કરવાના દાયરામાં આવી ગયા છીએ. એટલે કે વડાપ્રધાને એ જણાવ્યું હતું કે આ દાયકાનો અંત થાય છે. આ જે છે તે ટેકનોલોજી ક્ષેત્રે અને એઆઈ ક્ષેત્રે પહેલા જે છે તે ધરાવતું હશે, અને તેમાં ખોટું પણ નથી. જે ભારત જે છે એમાં પણ ગુજરાત સેમિકન્ડક્ટરના અગાઉ પણ ધોલેરામાં પણ થઈ ચુક્યા છે, અને હજુ પણ ઘણા બધા જે છે તે એટલે કે હજુ પણ નવા બધા પ્રોગ્રામ એટલે કે જુલાઈ મહિનામાં નવો શરૂ થશે સેમિકન્ડક્ટરનું, ત્યારે 3 પ્રોજેક્ટ જે છે તે અહીંયા શરૂ થઈ જશે. એના લીધે ખાસ કરીને યુવાનો છે તેમને ઘણી બધી રોજગારી મળશે. યુવાનોને રોજગારી મળશે તેના લીધે ક્યાંક ને ક્યાંક દેશ જે છે તે ક્યાંક ને ક્યાંક ગ્રોથ કરશે. જી કિશન. જી જતીન, આપણે વાત કરીએ એક બીજો પણ મહત્વનો મુદ્દો છે. જે વડાપ્રધાન જ્યારે આવ્યા હતા ત્યારે એમને આજે એક બીજું નિવેદન પણ આપ્યું છે કે સુપર પાવર જે દેશ છે તેમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિ વિશે હવે આપણે થોડીક ચર્ચાઓ કરીએ કે યુદ્ધની જે પરિસ્થિતિ ચાલી રહી છે એ પરિસ્થિતિ વચ્ચે સુપર પાવર દેશોમાં પણ પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તેમાં ક્યાંક ને ક્યાંક 10થી લઈને 25% જેટલો વધારો જોવા મળ્યો છે. પરંતુ આપણા ભારત દેશની વાત કરીએ, આપણા દેશના અંદર અત્યાર સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ જાતનો વધારો જોવા મળ્યો નથી. તો એને લઈને શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં યુદ્ધ જે હિસાબે ચાલી રહ્યું છે તો આવનારા સમયમાં શું થઈ શકે છે, અને કેન્દ્ર સરકાર જે છે તે સતત આના ઉપર તમામ પર નજર બનાવીને રાખી છે, અને જે લોકો માટે ખાસ શું સુવિધાઓ આપવામાં આવી રહી છે એના થકી લોકોને વધારાનો બોજ ન પડે અને વધારાનો માન ન ઝીકવું પડે, તેને લઈને જે હિસાબે કેન્દ્ર સરકારની તૈયારીઓ છે, રાજ્ય સરકારની તૈયારીઓ છે, તેને લઈને અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી છે? જો ચોક્કસ છે કિશન, ત્યારે હાલ જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ જે છે તે ચાલી રહ્યું છે તેમાંથી ઘણા બધા દેશો, જો કિશન કે ઘણા બધા દેશો ડીઝલના ભાવે જે માજા મૂકી છે. જો પાકિસ્તાનની વાત કરીએ, પાકિસ્તાનમાં લગભગ પેટ્રોલ કરી ગયું છે તો ડીઝલ 500 ની પણ એવું થયું છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ જે છે તે વધારે છે. ત્યારે ચોક્કસથી વડાપ્રધાને નિવેદન આપ્યું હતું કે સુપર પાવર દેશો ડીઝલ પેટ્રોલના ભાવ 10 થી 25% સુધી વધ્યા છે, પરંતુ ભારતમાં સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે. કિશન જોયું છે કે અફવાઓના લીધે ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ હતી તે ખરાબ પરિસ્થિતિ આપણે ક્યાંક જોવી પડી હતી, પરંતુ એ પરિસ્થિતિનું નિર્માણ જાતે જ કર્યું હતું. એટલે કે આ સોશિયલ મીડિયામાં જોઈ અને આપણે જાતે જ જે છે તે આપણા જે છે તે પેટ્રોલ પંપો કરી હતી. અછત થઈ નહોતી, અછત ઊભી કરવામાં આવી હતી, અને એટલા માટે જે છે તે જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી, તેમને એ દિવસે જ 4-4:30 વાગ્યા જે 2 વાગ્યા 3 વાગ્યા પછી પેટ્રોલની લાઈનો જે છે તે લાગવાની ચાલુ થઈ હતી, અને જે હર્ષભાઈ સંઘવીએ તરત જ જે છે તે
તેમનું નિવેદન આપ્યું હતું, મીડિયામાં માહિતી આપી હતી કે ત્યાં છે નહીં, એટલે આવી ખોટી કોઈ પણ લાઈનો લાગવું નહીં. પરંતુ સોશિયલ મીડિયામાં માધ્યમથી લોકો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની લાઈનો ઊભી કરી હતી અને એના લીધે હવે એક કિસ્સો સામાન્ય છે કે જે પેટ્રોલ પંપ ઉપર પ્રતિદિન જે પેટ્રોલ પંપ વેચાણ 15 થી 20,000 લીટરનું હોય કે 5 થી 10,000 લીટરનું હોય, તો એ જગ્યા ઉપર જેમ કે જો 5 થી 10,000 લીટરનું જ્યાં વેચાણ હોય પેટ્રોલ ડીઝલનું, હવે એ જગ્યા ઉપર જો લોકો જે પહેલા 50 થી 100 નું કે 200 નું પેટ્રોલ લખાવતા હોય તે લોકો કરાવવા લાગે. પૂરા દિવસનું વેચાણ જે છે તે લગભગ તેમનું 10,000 લીટર સુધીનું જે વેચાણ જેની કેપેસિટી હોય તેને 15 થી 17,000 કે 20,000 લીટર જેટલું જો એનું ડીઝલનું વેચાણ થઈ જાય, એટલે કે બીજા દિવસનો એનો બેકઅપ પ્લાન પણ જો ખતમ થઈ જાય તો એના લીધે ક્યાંક ને ક્યાંક બીજા દિવસે અછત ઊભી થવાની જ હતી અને બીજા દિવસે ક્યાંક એવી અછત જોવા મળી પણ હતી. કેમ કે એનું કારણ એ હતું કે જે રીતે મેં જણાવ્યું કે જે છે તે ક્યાંક ને ક્યાંક ગાડા બન્યા હતા અને લોકો જાતે પેટ્રોલ પંપ ઉપર પહોંચી અને જે તેમને જે જરૂરિયાત હોય તેના કરતા પણ ખૂબ જ વધારાનું પેટ્રોલ જે છે તે નખાવી રહ્યા હતા. લોકો કેટલી જગ્યાએ એવું પણ જે વિડીયો વાયરલ થયા હતા કે લોકો કેરબા અને કેન લઈને પણ પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. પરંતુ આપણે ત્યાં એવી પોતાની પ્રકારની ખરેખર પરિસ્થિતિનું કોઈ નિર્માણ થયું નથી. અને પાછળથી જે છે તે ચાહે મુખ્યમંત્રી હોય કે ચાહે નાયબ મુખ્યમંત્રી હોય કે બીજા કોઈ પણ નેતા હોય, તમામ લોકો તરફથી એક જ વાત સામે આવી છે કે આપણી પાસે કોઈ પણ પ્રકારે જે છે તે અછત થાય એવી તે પૂરતા પ્રમાણમાં છે, ચાહે પેટ્રોલ ડીઝલ નો હોય કે ચાહે એલપીજી ગેસ નો હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ક્યાંક ને ક્યાંક ભ્રમિત થાય છે. જે સમસ્યાઓ હોય છે જે છે તે ઉભી થતી હોય છે. પીએમએ એમ કહ્યું કે બીજા દેશોમાં જો કે કેવા પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આપણે અહીંયા હજી સુધી જે છે તે નિર્માણ જે થયું છે જોકે મેનેજ કરી રાખ્યું છે. જે ભાવ વધારો જે થવો જોઈતો લીધે જે કેન્દ્ર સરકારે જે છે તે જે ટેક્સ હતા તેમાં લગભગ 5 થી 7% જેટલો ઘટાડો છે અને એના લીધે જે ભાવ જે છે તે હજી સુધી પણ નિયંત્રણમાં રહ્યા છે. જી ધન્યવાદ જતીન અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે. જે હિસાબે આજે આપણે વાત કરી અને જોયું કે આ સમગ્ર શું છે સમાચાર અને જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતને આજે એમને આટલી મોટી ભેટ આપી છે, તો આ તમામ મુદ્દાઓ શું છે, આવનારા સમયમાં યુવાનો માટે શું મહત્વનું છે, યુવાનો માટે કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે તે આવનારો સમય બતાવશે. પરંતુ અત્યારે આપણે જે હિસાબે વાત કરીએ તો વડાપ્રધાનનું જે કહેવું છે કે આવનારા સમયમાં ગુજરાતના યુવાનો માટે, આપણા દેશના યુવાનો માટે જે હિસાબે ટેકમાં અને એઆઈમાં જે લોકો કાર્યરત કરી રહ્યા છે અને સરકાર પણ તેમને સારો ખાસો સપોર્ટ કરી રહ્યું છે. તો હાલ આજે આપણે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી અને હવે સમાચારોના વચ્ચે આપણે વાત કરીએ અને નજર કરીએ એક સુર્ખીઓ પર.